જે દીકરી વિને ઘરે જાય ને એને ઘેર એનું માનનું હોય જમાઈ નું હોય શું કરવા હોય કારણ કે એનું વાવાઝોડા નમી આવીશું હોય જોટવા પરિવાર ઘેર આંગણે આવ્યો ને ઓહો આ ભાઈ જોટવા પરિવારના આંગણે આવો રૂડો અવસર હોય ને જમાયું ને ન બરકે એવું તો બને જ નહીં આ અટાણ્યું ડોહ્યું સુધરી ગયું ગિફ્ટ જ એટલે તો ખરી તો એટલે તું મારી માને કઈ અભણ નો સમજતી હો ખાતર લઈને આવીને પછી જ ખાવાનું છે ખાતર ન મળે તો ખાવાનું પણ નથી આજ મારો દ્વારકા વાળો ઝુલામાં હિસકે અમારી સિસ્ટમ એવી કે કોઈ કોઈને ભરી ન દે બરાબર કોઈ કોઈને પાણીપુરી ભરે હવાની રીતના ભરીને ખાવાની હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં છો કે તમે બધા લોકો મજામાં જશે પહેલા તો બધાને જય દ્વારકાધીશ જય માં મોગલ રાધે રાધે ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે ને ભાઈ વાડીએ નાખવાનું છે આપણે આપણા નારડીના બગીચાની અંદર ખાતર હું ઉપાઈ ગયો ભાઈ લાઈન એવડી ખાતરમાં કે વાત પૂછું જાણે કે કેમ ઓલી ચૂંટણી હોય ને કે મતદાન કરવું હોય ભાઈ એવી રીતના ખાતરની લાઈનમાં હોય ભાઈ જય દ્વારકાધીશ આઈરાણી જય દ્વારકાધીશ જય માં મોગલ રાધે રાધે બધાને જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં હો એકદમ ફાઇન જમવાની શું વાર છે બસ થઈ ગયું ને જમવાનું અરે ઓય ની હું વાત કરે કમ્પ્લીટ કમ્પ્લીટ હે કમ્પ્લીટ વાહ ભાઈ વાહ રમીમાં જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય માં મોગલ રાધે રાધે બધાને જય શ્રી કૃષ્ણ અને વડલાની વડવાઈ અહીં છે કે ભાઈ હા ગાંડી ગીરનો હવા જીસ કે મારો આશીર્વાદ આપી ગયો સદાય સુખી રે મારો દ્વારકા વાળો રાજી મારો દ્વારકા વાળો ઝુલામાં હિસકે કેવો બાય પકડ્યો તો કાયમ હું મોબાઈલ લઈને આ મારી હમ આ કાયમ જોતો ને કે આ મોબાઈલ લઈને હું આમ કરતા આમથી આમ ગાંડાની કીધે આ ગાંડા કાઢે પપ્પો હે પપ્પા ગાંડા કાઢે આઈ તો હાજી જમવાનું થઈ ગયું જમીને જાઉં કે આવીને જમવું નહીં જમવું તો હાલો ત્યારે જ જમી નહીં ભાઈ જમવાનું થતું નથી પછી અહીંયા ખાતર રહેતું નથી બાપા ભૂકા કાઢી નાખે ઓલા ખાતર વરાઈને એવડા લાઈનમાં આવી પણ કે વાત પૂછોમાં તો હવે છે ને આપણે કઈ નથી કર્યું પેલા છે ને ખાતર લેતા આવીએ શેઠ કે મારે એને જ જવું પડશે ખાતર લેવા ખાતર લઈને આવીને પછી જ ખાવાનું છે ખાતર ન મળે તો ખાવાનું પણ નથી આ ડેપોએ પહોંચી ગયા ભાઈ ને ખાતરનું બિલ આપણે ફાડી નાખ્યું સાંભળો કરી નાખ્યું 4950 જય બોલો ને કે આપા ગીગાની જય હવે સીધા જાય વાડીએ ફાઇનલી તો ભાઈ ઘરે પહોંચી ગયા રખડતા હું કેટલા વાગે નીકળ્યો હતો 12:30 વાગે અહીંયાથી નીકળ્યો હતો નટાણે ઘેર કેટલા વાગે પીગો 5 વાગે ઘેર પીગો કારણ કે મારા ઠેકાણા જ નહીં અમુક લોકો મને કહેતા હોય પરેશભાઈ મારે તમને મળવું આમ તેમ પણ યાર મારા ખુદના ઠેકાણા નહીં હું ત્યાં જતો હોય ખાતર બધું લેતા એવા અડધું ખાતર અહીં છે અડધું ખાતર આપણે વાડીએ પુગાડી દીધું છે હવે નારડીમાં નાખવાનું છે ઓલું સાણિયું ખાતર વાળો છે ને ભાઈ મને એવો થકવે નહીં આવે પછી તમને બતાવું 4 દિવસ ને મને લબડાવે કાજ આવું ને કાલ આવું ને ઓહો આ સેલિબ્રિટી તો આવી ગયા ક્યાંથી આવ્યા બેન તમે કેમ છો મજામાં બસ શાંતિ જય દ્વારકાધીશ કબુબેન જય દ્વારકાધીશ બરાબર મોક્યા ઉપર જોઈને સોકો માર્યો તે પણ એ તારી ગિફ્ટ એક આશુબેન મોકલી કે મારી બેનપણી તો ન લઈ આવ્યો પણ મારી ગિફ્ટ તો લેતા જા હું તો લાવ્યો ને દઈ દીધી આ અટાણ્યું ડોહ્યું સુધરી ગયું ગિફ્ટ જ એટલે તો ખરી તો કેમ બોલતા કેમ આવડે રમી મને એમ એટલે તું મારી માને કઈ અભણ નો સમજતી હો એટલે તું મારી માને કઈ અભણ નો સમજતી મારી માને બધી ખબર પડે છે આપડા કરતા પેલા હોશિયારી આપડા ગુરુ છે હા ભાઈ છોકરા ભેરા ફરી થોડીક આપણે આમાં પ્રગતિ કરતા તો છે જ ને ભાઈ તો હવે કબુબેન આવ્યા છે તો કબુબેન માટે હું કઈક બનાવો કઈક હે પાણીપુરી પ્રિય છે હે બનાવીશું પાણીપુરી આજ મારે રજા લેવી પડશે ભાઈ પેલું મારા જ રોકાવા છે ને એમ નહીં તું અચાનક ક્યાંથી ટપકી પડી કઈ ખબર ન પડી એમ સરપ્રાઈઝ આપી મેં મારી બેનને છે કંકોત્રી થી બધી ડેકોરેશન કરવું એટલે શણગાર માટે બેન આવ્યા છે જોટવા પરિવાર ઘેર આંગણે આવ્યો ને ઓહો આ ભાઈ જોટવા પરિવારના આંગણે આવો રૂડો અવસર હોય ને જમાયું ને ન બરકે એવું તો બને જ નહીં કારણ કે હું જોટવા પરિવારના આંગણે આવો રૂડો અવસર હોય એટલે જમાયું તો પેલા હોય હે કબુબેન તો પછી પેલા અમ્મી હોય અમ્મી કિને કીધું અમ્મી હોય ત્યાં તો જોઉં ની બે દી પેલા મારા સાસુ માને જઈને પૂછજે એમ કહે કે જમાઈ તમારા વિના તમારું કામ અટકી જાય તમને ખબર છે પેલા જમાઈનું માન હોય પછી દીકરી તો આપણે ઓહો તમને ખબર ન પડે સંસારનો નિયમ છે દીકરીઓ તેની હોય એટલે એને જમાઈને હાથમાં રાખવા પડે એ તો જમાયો ને આમ ખાલી ખાલી રાખવાનો હોય તો ભાઈ તમે લોકો જો ઉભા તમે લોકો છે ને કમેન્ટ કરીને કહેજો કે દીકરીને ઘરે જાય ને બરાબર કે જે દીકરી વિને ઘરે જાય ને એને ઘેર એનું માનનું હોય જમાઈનું હોય શું કરવા હોય કારણ કે એનું વાવાઝોડા નમી આવીશું હોય સમજ્યા તમે મારી વસ્તુ વાવાઝોડું કેમ કહું તમે અને ભાઈ તમને લોકો છે ને કમેન્ટ કરીને કહેજો કોનું વધારે માન હોય ને એ બાર સસરાના ઘરે એની દીકરીનું માન વધારે હોય કે જમાઈનું માન હોય જરા કમેન્ટ કરીને કહેજો ખબર પડે આ લોકોનું પાણી ઉતાર દેવાનું છે મુક્તાની પાછા રેડી ખબર પડી છે કમેન્ટ આવી છે ને એટલે બધી ખબર પડી છે કે કેનું વધારે માન હોય રેડી હા જોઈ લઈશ હવે તું છે ને રોકાય જ જા જમી ખારબીન જા રેડી ખાવાનું આજ નથી હો અરે પણ તમે બેન અત્યારે આવ્યા છો ને જમવાનું
હું કે સૂરજનારાયણ ભગવાન ધીમે ધીમે ને ઘેર જાય જમવાનું ટામે આવ્યા ને બેન વહી જાવ એમ થોડું હાલે એમ. ઘેર પૂછશે ત્યાં હું મારી ઘેર પૂકી જાય પાછી અરે કાલ હવે તું ઘેર જઈને વાતું કરે કે જીજુએ કઈ ખવડાવ્યું નહીં એમ. શીખી જાજો સત્યની વાત છે એ ખોટી વાત છે રમીમાં. હું નહીં વાતું કરું હાલો તો હવે હું વાર છે બસ હવે આગળ જાઉં ઘરમાં હેતી બેન જો ધીમે ધીમે છે ને હેતી મારી બહુ મોટી થઈ ગઈ અટાણે જો બધી માલ દુકાન થી હારવા માંડી ગઈ હવે મોટા થઈ ગયા બેન હવે માલ સામાન હારવા વર્ગી જાય ને હા હવે કઈ ઉપર તારે જવાબદારી એક ઓછી થઈ ગઈ ને. ઓ દાદા હતા દાદા નતા હતા ત્યાં દાદા પછી હવે દાદી નો વાર હવે એતી બેન વાર આવી જાય ને હા મારી મમ્મી ને છે ને ટૂંકમાં પગમાં તકલીફ છે જો આ છે ને આ સામે જે ટાંકો દેખાય ને ભાઈ ટાંકા ઉપર મારા મમ્મી છે ને પાણી જોવા સડ્યા હતા ને ત્યાંથી પડ્યા હતા અહીં નીચે એટલે અમારા મમ્મી છે ને બે પગની પીની છે ને ભૂકો થઈ ગઈ હતી એટલે અત્યારે છે ને એમાં ઘણું બધું લોખંડ નાખેલું છે અને લાસ્ટ કેટલા 6 મહિના ખાટલામાં રહ્યા હતા ત્યારે અને આમથી આમ ફેરવીને ઓલા કર્યા હતા. વાહ 6 મહિના એ મોટી થઈ પગ તો 2 વર્ષ ખાટલામાં ફેરવા વાહ વાહ 6 મહિના આપણે હવે મતલબ આમથી આમ તેડીને ફેરવવા પડ્યા હતા ને. તેડીને ફેરવે તો વરસ દીન તો વાહ હિરાણી વાહ મોડી ગોતો પણ આવી ગોતો હે ખબર મોડી ગોતો પણ આવી ગોતો. હવે વાતું ના વડા કરવામાં કારણ કે સેલિબ્રિટી થતું છે મોડું એટલે ફટાફટ જમવાનું બનાવો તો જમીને જ જાય. જમીન જવું છે ને નીકળી આવો તો રસ્તો કઈ બધું એ ખબર છે કે અહીંથી આમ નીકળી આવો આમ સીધા આ રસ્તો છે આપણે એમ. હા બાપા સીતારામ થી સીધા રાઈટ. હા હા ઉઠાડી દીધો ને મારા દીકરાને. તો અમારે બસ ભાગવું હતું તેમ લાય રમાડતી જાવ બાકી હું તો મેં ખાઈને જાની પછી ન કીધી કા કે કીધું નહીં નહીં કમ બાપા ઉપાધિ કરો માં હું નહીં કમ કઈ વાંધો ના. હાલો તો જય માતાજી આવજો. હું કે હિરાણી હું વાર છે હવે હે પૂરી તરવા મેલ દીધી મસાલો બસાલો કમ્પ્લીટ ડુંગળી બુંગળી બધી કમ્પ્લીટ. વાહ યાર વાહ શું વાત છે યાર આવું કંઈક તમે કરીને ખવડાવતા હોય ને મજા જ આવ્યા કરે કાંઈ ચટપટું જાડામાં ખાવાની બહુ મજા આવે. મજા આવે તું બેન ખાવાની કે હે કાવે બેન તમને તને તો મજા જ આવે ને તારે તો પાણીપુરી ફેવરિટ છે ને. અમારે ઘરે એક સિસ્ટમ છે ખબર આ બેન અને આ બેન એ શું કરે ખબર પાણીપુરીને હાવ ભૂકો કરી નાખે આમ રગડાને જેવું ને પછી ખાય. એક આ હે એવડી ઉંમરમાં જાત ને આને ને મારા મમ્મીની આદત છે અને ટૂંકમાં ભારતીને ને મારા અમારી સિસ્ટમ એવી કે કોઈ કોઈને ભરી ન દે બરાબર કોઈને પાણીપુરી ભરી હવાની રીતના ભરીને ખાવાની પાણી હે કાવ્યાબેન નો દાંત પડી ગયો વહેલો આવી જાય ઉગી આમ તો ભાઈ પાણીપુરી ખાઈ લઈએ આમાં દહીં નાખીને ખાવાની મજા કંઈક અલગ હોય. હાલો તો પહેલા છે ને પાણીપુરી ખાઈ લઈએ. અહીંયા બાપા સીતારામ છે જમી અને પછી આ બેસ છે ને જો આ એ આપણી હોય અહીંયા બધા મિત્રો બેઠો હોય આ બેહવાની મજા છે ને કંઈક અલગ જ છે. અને અહીંયા મારા બાજુમાં દુકાન છે મનોજભાઈની. મનોજભાઈ મજામાં? હાલો તો લેડીઝ માવો બનાવી ગયો મિત્રો. તમે જો હું માવો કેવો ખાતો હોય ને બાકી બધા એમ કહે કે આવો ને આવો ને આપણે કેવું હોય મને હોપારી થોડુંક કાઢી નાખજે કારણ કે આપણું છે ને બ્લડ જાડું ન થાય ને એટલા માટે થઈને સહેજ હોપારી ખાવી પડે. એ પણ સાંજે એક ટાઈમ જ આપણે ખાઈએ છીએ એમ. આપણા માવાની અંદર હોય સોપારી તૂટી ફૂટી અને પછી આવશે હવે ધાણાદાર અને આ માવો હું ખાતો હોય દરરોજ એક સાંજે બરાબર ને મનોજભાઈ હે શું કે બાકી તો મજામાં ને ભાઈ? હા તો કંઈ વાંધો નહીં. હાલો તો હવે અમારા મિત્રો હમણાં થોડીક વારમાં આવતા જ હશે બધા એ ગ્રુપના ભાઈઓ. તો બસ આ વિડીયો અહીં લખી દઈશું. વિડીયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે, બાય.